ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે ગુડ જે મોર્નિંગ સર. મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો. ગયો લેક્ચરમાં આપણે જે વાત કરી હતી કે ભારતમાં કૃષિ ક્ષેત્રનું જે મહત્વ છે એ મહત્વ વિશે ચર્ચા કરી હતી. આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરનો મુખ્ય મુદ્દો છે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો, કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી ઇન એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયા. બરાબર. તો આજના આખા લેક્ચરમાં જે ખેત ઉત્પાદન છે આપણું એ નીચું કેમ છે, ઉત્પાદકતા નીચી કેમ છે, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર. આ લેક્ચર યુટ્યુબ ઉપર ચાલી રહ્યો છે. જો તમે લોકોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવાની. યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો બલભદ્રસિંહ મંડોરા એટલે તમને આ ચેનલ દેખાશે. ચેનલ ઓપન કરીને તમારે સબસ્ક્રાઇબ કરવાની. તમારા પોતાના જે વિડીયો છે તમને જે ઉપયોગી છે એ વિડીયો શોધવા માટે યુટ્યુબ ઉપર પ્લેલિસ્ટમાં જઈ અને તમારી જે બુકનું નામ છે એ બુકના નામનું ફોલ્ડર હશે એ ફોલ્ડરમાં એ બધા વિડીયો મૂકેલા હશે. ઓકે. તો મૂળ મુદ્દાની વાત કરીએ. આજે આપણે જે વાત કરીએ છીએ કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો. કેમ ખેત ઉત્પાદન નીચું છે? તેનું પહેલું કારણ છે કે જે ઉત્પાદન પદ્ધતિ જે છે એ પદ્ધતિ આપણી ખૂબ જ જૂની છે. આપણે અત્યારે પણ ખેતી ક્ષેત્રમાં ખેતી કરવા માટે પશુઓનો ઉપયોગ કરીએ છીએ, જાત મહેનતથી ખેતી કરીએ છીએ. જ્યારે વિદેશની આપણે વાત કરીએ તો અદ્યતન યંત્ર સામગ્રીથી એ લોકો ખેતી કરે છે. હવે તમે વિચાર કરો કે એક બળદ એક દિવસમાં કેટલું ખેડાણ કરી શકે અને એક ટ્રેક્ટર એક દિવસમાં કેટલું ખેડાણ કરી શકે. તો આપણી જે ઉત્પાદન પદ્ધતિ છે એ ઉત્પાદન પદ્ધતિ ક્યાંક ને ક્યાંક જૂની પુરાણી હોવાને લીધે આપણે મહત્તમ જે જમીનનો ઉપયોગ કરવો જોઈએ એ કરી શકતા નથી. એટલે વણ વપરાયેલ સાધનો આપણે ત્યાં પડ્યા રહ્યા છે. તો આ જૂની ઉત્પાદન પદ્ધતિને લીધે આપણી જે ખેત ઉત્પાદકતા છે એ ખેત ઉત્પાદકતા ક્યાંક ને ક્યાંક નીચી હોય એવું આપણને જણાઈ આવે છે. વાત કરીએ પરંપરાગત ખેત પદ્ધતિની, તો આપણે જે બદલાવ છે ખેતી ક્ષેત્રમાં, જે બદલાવ આવવો જોઈએ, જે બદલાવ લાવવો જોઈએ, એને બદલે જે જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિ છે એને વળગી રહે છે. એક તો આપણે જાત ખેડાણ પદ્ધતિ ને વળગી રહ્યા છે, એટલે કે જાતે જ ખેતી કરવી, એક જ પાક પદ્ધતિ. આપણે ક્યાંક ને ક્યાંક એવું વિચારીએ છીએ કે જમીનને પણ આરામ આપવો જોઈએ, જમીનને તડકો ખાવા દેવો જોઈએ. તો એક જ પાક પદ્ધતિને લીધે એના જે પોષક તત્વો હોય છે એ પણ નાશ પામે છે અને એક સિઝનમાં આપણે એક વર્ષમાં માત્ર એક જ પાક લઈએ તો બાકીનો જે સમયગાળો છે એ સમયગાળામાં આપણી જે ખેતી લાયક જે જમીન છે એ વણ વપરાયેલી પડી રહે છે અને આપણે કુદરતના ભરોસે ખેતી કરીએ છીએ. કંઈક નવું કરવાને બદલે જે ભગવાને ધારીએ છે, જે ઈશ્વરે ધારીએ છે, જે પરમ કૃપાળુ પરમેશ્વરે ધાર્યું છે એમ થશે એવી વાત કરીને આપણે ખેતી જ્યારે કરતા હોય ત્યારે એમાં કંઈક નવું સાહસ કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિ ક્યાંક ને ક્યાંક ઓછી આપણને જણાઈ આવે છે. તો આ પરંપરાગત જે ખેત પદ્ધતિ છે આપણી, એ ખેત પદ્ધતિને લીધે પણ આપણી જે ખેત ઉત્પાદકતા છે એ ક્યાંક ને ક્યાંક આપણને નીચી હોય એવું જણાઈ આવે છે. આ ઉપરાંત વાત કરીએ ખેતી ઉપર વસ્તીનું ભારણ. ભારતની જો વધતી જતી વસ્તીની વાત કરીએ કે 1901 ભારતની વસ્તી 23 કરોડ હતી, જે 1951 આશરે 36 કરોડ થઈ, 2001 102 કરોડ થઈ, જે 2011 121 કરોડ થઈ. તો ભારતની જે પ્રમાણે આ વસ્તી વધી રહી છે એ પ્રમાણે આપણે જોઈએ તો જમીનનું કદ જે છે એ તો સ્થિર છે. જમીન એ કુદરતી સંપત્તિ છે. તો એક બાજુ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, જમીન સ્થિર છે, એટલે ખેતી ઉપર જે વસ્તીનું ભારણ છે એ ભારણ વધી રહ્યું છે. માથાદીઠ ખેડવા લાયક જે જમીન છે એનું પ્રમાણ ઘટી રહ્યું છે અને આને લીધે પણ આપણી જે ખેત ઉત્પાદકતા છે એ ખેત ઉત્પાદકતા નીચી રહેવા પામી છે. એની એ વાતને જો આગળ જુદી રીતે કહીએ તો આપણા જે ખેડાણ ઘટકો છે એ ખેડાણ ઘટકો ખૂબ જ નાના કદના છે. આપણા ખેતરો ખૂબ જ નાના કદના છે, કારણ કે જમીનનું ખંડ વિભાજન અને ઉપવિભાજન થઈ રહ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કોઈ એક વ્યક્તિ પાસે 10 એકર જમીન હોય, એને 2 બાળકો હોય એટલે બંનેને 5-5 એકર જમીન મળે. એમને પાછા 2-2 બાળકો હોય એટલે બંનેને પાળી પાછું 2.5 એકર જમીન મળે. એમના જો બાળકો થાય, બરોબર, તો જમીનના ખેડાણ ઘટક જે છે એ ખેતરો કેટલા નાના થતા જાય. હવે જેમ જેમ ખેતરો નાના થતા જાય તેમ તેમ એની ઉપર ટ્રેક્ટર કે
સિંચાઈની સગવડો વધારવી એ આપણા માટે બોજારૂપ બને, મોટા ખેડાણ ઘટકો હોય, બરોબર, તો આપણે એના ઉપર ખર્ચ કરી શકીએ અને ઉત્પાદન મેળવી શકીએ. જ્યારે ખેડાણ ઘટકો જ નાના થતા જાય છે ત્યારે એના ઉપર વિશેષ ઉત્પાદકીય ખર્ચ આપણે કરી શકતા નથી અથવા તો આપણને પોસાતું નથી. માટે જેમ જેમ ખેડાણ ઘટક નાના તેમ તેમ ઉત્પાદકતા નીચી અને જેમ જેમ ખેડાણ ઘટક મોટા તેમ તેમ ઉત્પાદકતા ઊંચી. એટલે અહીંયા નાના કદના જે ખેતરો છે એ આપણી નીચી ખેત ઉત્પાદકતા માટેના એક મહત્વનું કારણ સાબિત થાય છે. નંબર 5 ની વાત કરીએ કે સિંચાઈની જે સગવડ છે એ સગવડ અપૂરતી છે. એવું કહેવાય છે કે આપણી જે ખેતી છે એ આકાશી ખેતી છે, એટલે આકાશમાંથી જો વરસાદ વરસે તો ખેતી થાય અને આકાશમાંથી જો વરસાદ ન વરસે, બરોબર, તો આપણી જે ખેતી જે છે એ પણ બંજર બની જાય. તો એક અંદાજ મુજબ માત્ર ભારતની 40% જે ખેડાણ લાયક જમીન છે એ ખેડાણ લાયક જમીનના 40% જમીનને જ સિંચાઈની સગવડો પ્રાપ્ત છે. બાકીની જમીનને સિંચાઈની સગવડો પ્રાપ્ત ન હોવાને લીધે એ જમીન ઉત્પાદકતા ગુમાવી બેસી છે અથવા તો એની જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા ક્યાંક ને ક્યાંક નીચી જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે સિંચાઈની અપૂરતી સગવડને લીધે પણ આપણું જે ખેત ઉત્પાદન છે એ ખેત ઉત્પાદન આપણને ઓછું મળતું હોય એવું જોવા મળે છે. નંબર 6, જમીનની પોતાની સમસ્યાઓ છે. જેમ આપણું સ્વાસ્થ્ય જળવાવું જરૂરી છે એમ જમીનનું સ્વાસ્થ્ય જળવાવું પણ જરૂરી છે. અહીંયા આપણે ત્યાં ઢોળાવવાળી જમીનને કારણે અથવા તો અમુક જગ્યાએ નદી કાંઠાની જે જમીન છે અથવા તો વરસાદ પડે છે ત્યારે જમીનનું ધોવાણ થતું હોય એવું જોવા મળે છે. સાથે સાથે આપણી જે જમીન છે એમાં નાઇટ્રોજનની ક્યાંક ને ક્યાંક ઉણપ હોય એવું પણ જાણવા મળ્યું છે. અને એકનો એક પાક આપણે લઈએ તો એમાંથી જમીનમાંથી એ પાક જે પોષક તત્વ લીધા કરે એટલે જમીનમાં જ્યારે પાકની ફેરબદલી નથી કરવામાં આવતી, એકનો એક પાક લેવામાં આવે છે ત્યારે પોષક તત્વોનો પણ નાશ થાય છે. અને જેમ જેમ આપણે બીજી બધી દવાઓને બધું યુઝ કરતા ગયા તેમ તેમ અળસિયાનું જે પ્રમાણ છે એ પ્રમાણ જમીનમાં ઘટતું જાય છે. એટલે અળસિયું એ તો કાળું સોનું છે. જે સેન્દ્રિય ખાતર છે આપણું, જે જમીનને પોચી રાખે છે, એનું પ્રમાણ દિન પ્રતિદિન આપણે ત્યાં ઘટતું ગયું છે. એટલે આફ્ટર ઓલ આખી જે જમીનનું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક મંદ પડ્યું છે અથવા તો જમીન પોતે બીમાર બની રહી હોય એવું લાગી રહ્યું છે. એટલે જમીનની આ પોતાની જે સમસ્યા છે, પોતાના સ્વાસ્થ્યની જે સમસ્યા છે, એને લીધે પણ ભારતમાં જે ખેત ઉત્પાદકતા છે એ ખેત ઉત્પાદકતા નીચી થઈ હોય એવું આપણને જણાય આવે છે. નંબર 7 ની વાત કરીએ તો 7મા ક્રમે છે જીવાતો અને રોગ. આપણે હંમેશા જોઈએ છે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જો વાત કરીએ તો પાકિસ્તાન બાજુથી તીડ આવી રહ્યા છે, આ બાજુથી તીડનો ત્રાસ, ક્યાંક ને ક્યાંક ગામ લોકો તીડ ભગાડવા માટે જઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક શિક્ષકોને પણ તીડ ભગાવવાની કામગીરી સોંપવામાં આવી હોય, લોકોને જાગૃત કરવાની કામગીરી સોંપવામાં આવી હોય, આવા ન્યૂઝ આપણે જોઈએ છીએ. પાક લણવાના સમયે ઘણા બધા રોગ આવી જાય છે. જીવજંતુઓ અને પશુઓ દ્વારા પાકને નુકસાન થાય છે. આપણે જોઈએ છે કે ઊભા પાકને ભૂંડ ખાઈ જતા હોય એવા ઘણા બધા કિસ્સા આપણે જોઈએ છે. ઉંદરો પાકને નુકસાન કરે છે. સાથે સાથે જે રખડાઉ જે ઢોર હોય છે એ ઊભા પાકને નુકસાન કરે છે. ક્યાંક ને ક્યાંક વાંદરા જેવા પશુઓનો પણ ત્રાસ આપણે ત્યાં જોવા મળે છે. તો આ બધી જીવજંતુઓ, પશુઓ, જીવાતોને લીધે પણ જે તૈયાર પાક છે એ તૈયાર પાકને નુકસાન થાય છે અને એને લીધે પણ કુલ જે ખેત ઉત્પાદન છે એ ખેત ઉત્પાદન આપણું ઘટે છે. અને આ જીવાતો અને રોગ અને આ પશુઓ, જંતુઓ એ નીચી ખેત ઉત્પાદકતાનું એક મહત્વનું કારણ સાબિત થાય છે. આગળ વાત કરીએ તો સુધારેલ બિયારણનો ઓછો ઉપયોગ. શા માટે સુધારેલા બિયારણનો ઓછો ઉપયોગ થાય છે? તો ઘણા બધા કારણો છે. નંબર 1, સુધારેલું જે બિયારણ છે એ મોંઘું હોય છે. તો ભારતનો જે પરંપરાગત ખેડૂત છે એ પોતે સ્વ વપરાશ માટે જે અનાજ રાખ્યું હોય છે એમાંનો જ કેટલો ભાગ વાવણી માટે એનો ઉપયોગ કરતો હોય છે. કારણ કે સુધારેલ બિયારણ એને મન મોંઘું પડે છે. સુધારેલ બિયારણની કેટલી જાતો છે, એના કેટલી વિશિષ્ટતાઓ છે, એ વિશેની ખેડૂતને ક્યાંક ને ક્યાંક માહિતી પણ ઓછી હોય એવું પણ જાણવા મળ્યું છે. અને નાના ખેડાણ ઘટકમાં સુધારેલ બિયારણ ક્યારેક ને ક્યારેક ખર્ચાળ સાબિત થાય છે. જો ખેડાણ ઘટક મોટા હોય તો એના ઉપર ઉત્પાદકીય ખર્ચ વધારે કરી શકાય. આગળ જોઈએ તો મજૂરી ભાગે ખેતી થતી હોય તો આવા સમયે ખેતર માલિક
અલગ હોય છે અને ખેતી કરનાર મજૂર અલગ હોય છે. તો એક બાજુ ખેતર માલિક ખેતીમાં રસ નથી લેતો અને મજૂર જે છે એ તો માત્ર મજૂરી કરે છે. તો અહીંયા પણ એ સુધરેલ બિયારણનો ઉપયોગ ઓછો થતો જોવા મળે છે અને ખેડૂતોની નબળી આર્થિક પરિસ્થિતિને લીધે પણ આ મોંઘું બિયારણ એ ઉપયોગમાં લઈ શકતા નથી. તો સુધારેલ બિયારણનો જે ઓછો ઉપયોગ થાય છે એ પણ ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાનું એક મહત્વનું જે કારણ છે એ કારણ સાબિત થાય છે. આગળનું જે કારણ છે એ છે ધિરાણની અપૂરતી સગવડ. બરોબર, અહીંયા ટાઈપ મિસ્ટેક ને લીધે સગવડ ને બદલે સગાવડ થઈ ગયું છે, સગવડ વાંચવાનું છે. તો શા માટે આવું થાય છે? તો કે ગામડામાં સ્થાનિક કક્ષાએ ધિરાણ કરતી જે સંસ્થાઓ છે એ ઓછી જોવા મળે છે. શહેરી વિસ્તારમાં ધિરાણ કરતી સંસ્થાઓ ખૂબ જ વધારે જોવા મળે છે, એટલા પ્રમાણમાં ગામડામાં જોવા મળતી નથી. તો ભારતની વાત કરીએ તો કુલ વસ્તીની આશરે 70% જેટલી વસ્તી ગામડામાં જોવા મળે છે, પણ સામે કુલ ધિરાણ કરતી સંસ્થાઓની કેટલી ટકા સંસ્થાઓ ગામડામાં જોવા મળે છે? એક બહુ મોટી પ્રશ્નાર્થ છે, બહુ મોટો સમસ્યા છે. હવે ખેડૂત ધિરાણ લેવા માટે જાય છે તો બદલામાં તારણ મૂકવું પડે છે. તો ખેડૂત પાસે જમીન સિવાય આ તારણ મૂકવા માટે બીજું કશું છે નહીં. અને જમીનમાં પણ આપણે ત્યાં એવી સમસ્યાઓ છે કે હું ખેડતો હોય જે જમીન એ તમારા નામે હોય ભયું ભાગમાં અને તમે ખેડતા હોય એ મારા નામે હોય, તો આ પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. ધિરાણની જે વિધિ છે એ વિધિ ખૂબ જ લાંબી અને અટપટી હોય છે. એવા બધા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે જે ખેડૂત પાસે હોય છે અથવા તો નથી હોતા અથવા તો મેળવવા પણ મુશ્કેલ હોય છે. અને ડોક્યુમેન્ટ્સમાં પણ જે કેટલાક જે પ્રશ્નો ઉભા થાય છે કે ખેડૂતનું આધાર કાર્ડમાં નામ જુદું હોય, એનું પાન કાર્ડમાં નામ જુદું હોય, એનું 7/12માં નામ જુદું હોય, તો એને લીધે પણ એ લોકો જે ધિરાણ છે ધિરાણ પ્રાપ્ત કરી શકતા નથી અને ખેડૂતો ઉપર શાહુકારોનો પ્રભાવ હોય છે. માટે એ લોકો ધિરાણ સંસ્થાઓ હોવા છતાં શાહુકારો પાસેથી ધિરાણ લે છે અને પોતાની મોટી આવક શાહુકાર એને આપી દે છે. તો આ રીતે ક્યાંક ને ક્યાંક ધિરાણની જે સગવડ છે એ સગવડ અપૂરતી હોવાને લીધે પણ ખેત ઉત્પાદન જે છે એ નીચું જોવા મળે છે. આગળ વાત કરીએ તો વેચાણ અને સંગ્રહની મુશ્કેલી. ખેડૂત જે પાક પકવે છે એ પાકનો એને યોગ્ય ભાવ નથી મળતો. માર્કેટ યાર્ડમાં તમે જાઓ તો ખબર પડે કે ખેડૂત જે પરસેવો પાડીને જે પાક ઉત્પાદન કરે છે એ જે આખા જગતનો તાજ કહેવાય એનું જે ઉત્પાદન છે એનું ઉત્પાદન હથેળીમાં ઉલાળીને એની કિંમતો નક્કી થાય છે. હરાજીમાં પણ લોકો એકબીજા જે વેપારીઓ છે એકબીજા સાથે મળેલા હોય એવું આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. જ્યારે તમે એક ખેડૂત તરીકે આનો રૂબરૂ અનુભવ કરો ત્યારે જ તમને આ પરિસ્થિતિની સાચી સમજ પડે. એટલે અને વેપારી દ્વારા જે ખેડૂતનું શોષણ થાય છે, ખેડૂતનો માલ લેવામાં આવે છે, એને જો રોકડા નાણાંની જરૂર હોય તો વટાવ કાપવામાં આવે છે અને એને જો ચેક આપવામાં આવે તો 1 મહિના પછીનો ચેક આપવામાં આવે છે. તો વેપારી દ્વારા ખેડૂતનું જે શોષણ થાય છે એ શોષણ પણ એની જે નાણાકીય ઉત્પાદકતા છે એ ઉત્પાદકતાને ક્યાંક ને ક્યાંક નીચી લાવે છે. સાથે સાથે ખેડૂત એ દેવામાં જન્મે છે અને દેવામાં મૃત્યુ પામે છે એવી એક કહેવત છે. તો દેવાના બદલામાં ઘણો બધો પાક એને આપી દેવો પડે છે, નીચા ભાવે આપી દેવો પડે છે. તો એની જે નાણાકીય ઉત્પાદકતા છે એ નાણાકીય ઉત્પાદકતા ક્યાંક ને ક્યાંક ઓછી થાય છે. ખેડૂત પાસે પોતાને રહેવાનું ઘર નથી તો પાકને સંગ્રહ ક્યાંથી કરી શકે? તો સંગ્રહની જે મુશ્કેલી છે એને લીધે પણ ખેડૂતની જે આવક છે એ આવક ઘટે છે. જો પાકનું યોગ્ય સમય માટે સંગ્રહ કરી શકાય તો યોગ્ય સમય એના ઊંચા ભાવ લઈ શકે. પરંતુ આપણે જે રીતે ભારતીય અર્થવ્યવસ્થામાં ખેતી ક્ષેત્રને જોઈ રહ્યા છીએ તો ખેતરમાં પાકનું ઉત્પાદન થાય, એને લણવામાં આવે, એને ટ્રેક્ટર કે બીજા કોઈ સાધનમાં ભરીને ડાયરેક્ટ એને વેચી દેવામાં આવે છે અથવા તો ખેતરમાં જ એનો સોદો કરી નાખવામાં આવે છે. તો અહીંયા સંગ્રહની મુશ્કેલીને લીધે જે ચાલુ બજાર ભાવ હોય એ નીચો હોય તેમ છતાં ખેડૂતે એનો પાક વેચી દેવો પડે છે અને પરિવહનના સાધનનો અભાવ છે ખેડૂત પાસે. દૂરના બજારમાં ઊંચા ભાવ મળતા હોય તેમ છતાં એને નજીકના બજારમાં એટલા માટે વેચી દેવો પડે છે પોતાનો પાક કે દૂરના બજારમાં પોતાનો પાક લઈ જવા માટે એની પાસે પરિવહનનું સાધન નથી. તો આ બધા કારણો જે છે એ નીચી ખેત ઉત્પાદકતાના કારણો છે. સાથે આપણે વાત કરીએ કૃષિ સંશોધનની ધીમી ગતિ. જે ગતિથી ઔદ્યોગિક ક્ષેત્રમાં સંશોધન થાય છે, જે ગતિથી વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સંશોધન થાય છે, જે ગતિથી સેવા ક્ષેત્રમાં સંશોધન થાય છે, એ ગતિથી કૃષિ ક્ષેત્રમાં સંશોધન ધીમું થતું હોય એવું આપણને લાગે છે. કૃષિ બિયારણના સંશોધનની વાત હોય, જંતુનાશક દવાઓના સંશોધનની વાત હોય, રાસાયણિક ખાતરના સંશોધનની વાત હોય કે કૃષિ યંત્ર સામગ્રીના સંશોધનની વાત હોય,
અન્ય ક્ષેત્રના સંશોધન કરતા કૃષિ સંશોધન ક્યાંક ને ક્યાંક ધીમું છે, એને લીધે પણ જે ખેત ઉત્પાદકતા વધવાના જે સ્કોપ છે એ સ્કોપ આપણે હાંસલ કરી શકતા નથી અને એને લીધે ભારતમાં જે ખેત ઉત્પાદન છે એ ખેત ઉત્પાદન ક્યાંક ને ક્યાંક આપણને નીચું જોવા મળે છે. કુદરતી આફતોની વાત કરીએ તો આપણે હંમેશા જોઈએ છે કે વરસાદ પડે તો અતિશય પડી જાય છે, નથી પડતો તો બિલકુલ નથી પડતો. આપણે જે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂક્યું છે એને લીધે ક્યારેક ને ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, તો અતિવૃષ્ટિને લીધે પણ જે ખેત ઉત્પાદન છે એ નાશ પામે છે. ક્યારેક ને ક્યારેક અનાવૃષ્ટિ થાય છે, એટલે કે બિલકુલ વરસાદ નથી પડતો, તો એને લીધે પણ ખેત ઉત્પાદન નાશ પામે છે. તો અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય, આખરે ભોગવવું પડે છે ખેડૂતે. તો આ જે કુદરતી આફતો છે એ કુદરતી આફતોના સંજોગોમાં પણ ભારતમાં જે ખેત ઉત્પાદન છે કે ખેત ઉત્પાદકતા છે એ ખેત ઉત્પાદન નીચું અથવા તો ખેત ઉત્પાદકતા નીચી આપણને હોય એવું જણાઈ આવે છે. વાત કરીએ સામાજિક કારણોની, તો ભારતીય જે સમાજ છે, ભારતીય જે લોકો છે એ લોકો ધર્મ અને સમાજ સાથે ઓળઘોળ થઈ ગયા છે, એકબીજા સાથે વણાઈ ગયા છે. તો આપણે ત્યાં જન્મ હોય તો પણ ખર્ચો કરવો પડે, લગ્ન હોય, ખુશીનો માહોલ હોય તો દેવું કરીને ખર્ચો કરીએ છીએ, પણ આપણે ત્યાં મૃત્યુ થાય તો પણ જે રિવાજો છે, જે ખર્ચ કરાવે છે, જે કુરિવાજો જેને આપણે કહી શકીએ, એને લીધે આ ખેડૂત આ સામાજિક પ્રસંગોમાં જ ખર્ચો કરવામાંથી ઊંચો નથી આવતો, એમાં જે દેવાદાર થઈ જાય છે. તો ખેતરમાં ઉત્પાદકીય રોકાણ કરવા માટે એની પાસે નાણાં હોતા નથી. તો અહીંયા જન્મ, લગ્ન, મરણ પાછળ થતા ખર્ચાઓ એટલા બધા ઊંચા છે કે એને ખેતરમાં જે નાણાં રોકવા જોઈએ એ નાણાં આ બધા સામાજિક પ્રસંગો પાછળ રોકાઈ જાય છે અને એને લીધે ખેત ઉત્પાદકતા આપણે ત્યાં નીચી જોવા મળે છે. તો અત્યાર સુધી આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી એમાં સૌ પહેલા વાત કરી જૂની ઉત્પાદન પદ્ધતિ, ત્યારબાદ વાત કરી પરંપરાગત ખેત પદ્ધતિ, ત્યારબાદ વાત કરી ખેતી ઉપર વસ્તીનું જે ભારણ છે એની ચર્ચા કરી, નાના કદના ખેતરોની વાત કરી, સિંચાઈની જે અપૂરતી સગવડ છે એની ચર્ચા કરી, જમીનની પોતાની સમસ્યાઓની વાત કરી, જીવાતો, રોગ અને જંતુઓની વાત કરી, સુધારેલ બિયારણનો ઓછો ઉપયોગ થાય છે એની ચર્ચા કરી, ધિરાણની અપૂરતી સગવડની વાત કરી, વેચાણ અને સંગ્રહની મુશ્કેલીની વાત કરી, કૃષિ સંશોધનની જે ધીમી ગતિ છે એની ચર્ચા કરી, કુદરતી આફતોની ચર્ચા કરી અને સામાજિક કારણોની ચર્ચા કરી. આ આખા પ્રેઝન્ટેશનમાં જે આપણે ઇમેજ જોઈ છે એનો આ સોર્સ છે. તો આ આખા પ્રેઝન્ટેશનમાં, આખા વિડિયો લેક્ચરમાં આપણે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના જે કારણો છે એ કારણોની અહીંયા ચર્ચા કરી છે. જે લોકો યુટ્યુબ ઉપર આ વિડીયો જોઈ રહ્યા છે, તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે કેવા પ્રકારના કયા કયા મુદ્દાઓના વિડીયો ઈચ્છો છો એ કોમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો. સાથે સાથે જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. આજના લેક્ચરમાં ફક્ત આટલું જ. નવા લેક્ચરમાં આપણે નવા મુદ્દા સાથે મળીશું.